દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના 4 કિલોમીટરના અંતરે આવેલ દાબદર ગામ તરફ જતા મુખ્ય માર્ગ પર નાળા કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચારના રૂપમાં કામગીરી કરવામાં આવતા માંડ 3 મહિનામાં જ રસ્તાના નાળાની કામગીરીમાં ઉબડ ખાબડ થઈ સ્ટીલ પર બહાર નીકળી આવ્યા, એટલે લોકોને અવર જવરમાં કે વાહનોને પણ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. દાબદર જતા 2 નાળાના કામમાં ભય વગરનો ભ્રષ્ટાચારને કારણે 3 મહિનામાં ભ્રષ્ટાચાર દોડતો બહાર આવ્યો એમ નાળાની હાલત કફોડી બની છે. જાણવા મળેલી વિગતો મુજબ ગામ લોકોનું કહેવું છે કે આમાં પૂરેપૂરો ભ્રષ્ટાચાર આચર્યો હોવાને કારણે લાંબા સમય સુધી ટકી શક્યું નથી. આ નાળા બન્યા ત્યારે સરકારી તંત્ર દ્વારા કોઈ પણ વિઝિટ કરવામાં આવી નથી, તેમજ એન્જિનિયરની હાજરીમાં પણ થઈ નથી. આમાં નાળા નાખીને તેની ઉપર મોરમ માટી નાખી શોભાના ગાંઠિયા સમાન લોખંડનો ઉપયોગ કર્યો એમ લાગે છે અને 1 ઇંચ જેટલો સિમેન્ટનો માલ ચડાવી ભ્રષ્ટાચાર કરેલ હોવાનું બહાર આવ્યું છે. ગામ લોકો નાળાના કારણે ચોમાસાના વરસાદમાં ભારે મુશ્કેલીનો વેઠવાનો વારો આવ્યો છે. નાળામાં ગાબડે પડતા ગામ લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. સરકારી તંત્ર આંખ આડા કાન કરી બેઠેલા હોય તેમ સાબિત થાય છે કે પછી ટેબલ પાછળ કમાણી કરે છે. નાળાના કામમાં પૂરેપૂરી તકેદારી કરી સ્થળ પર તપાસ કરી અને નવેસરથી આ નાળાનું બાંધકામ કરવામાં આવે તેવું ગામ લોકોનું કહેવું છે. અહીંયા રસ્તાઓ પર પગદંડી જેવા રસ્તા બની ચૂક્યા છે. આ દાબદર જતા રસ્તે કે નાળાના કામગીરી સામે કાયદેસરની તપાસ કરી નવેસરથી કામગીરીનું સમારકામ થાય એવી લોકમાંગ ઉઠવા પામી છે. રિપોર્ટર રમેશ માહલા, તેલકા ન્યૂઝ, ડાંગ.